નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને પાક નુકસાન સહાયના ફોર્મ ભરાવાના શરૂ। એલપીજી ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો, ફ્રી સિલાઈ મશીન માટે 12,000 રૂપિયા સહાય। બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે 5 યોજના ચાલુ। દર મહિને 300 યુનિટ મફત વીજળી। ખેડૂતોની મુખ્ય 3 માંગણીઓ। સૌથી મોટું આંદોલન 3 લાખ રૂપિયા લોન માફ કરો। 2,000 રૂપિયાના હપ્તાને લઈને સરકારની મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। તેલના ભાવમાં તોતિંગ ઘટાડો। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતોની સરકાર પાસે અત્યારે 3 મુખ્ય માંગણીઓ રહેલી છે। દરેક મિત્રો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળે। મિત્રો, ગયા મહિનામાં જે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો લાખો કરોડો રૂપિયાનો પાક બગડી ગયો હતો, ત્યારબાદ અત્યારે ગુજરાતનો ખેડૂત સરકાર પાસે 3 માંગણીઓ કરી રહ્યો છે। આ 3 માંગણીઓ કઈ કઈ છે તે વિગતવાર જાણીએ। તેમાં ખેડૂતોએ માંગણી કરી છે કે પાક ધિરાણ માફ કરો। ગુજરાતના ખેડૂતો અત્યારે માત્ર 2 હેક્ટરની સમય મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવાની માંગણી કરી રહ્યા છે। જે ખેડૂતોનું પાક ધિરાણ ન લીધું હોય તેમના ખાતામાં પણ સરકાર દ્વારા 3 લાખ રૂપિયા જમા કરવામાં આવે। ત્યારબાદ ખેડૂતો વીમાની રકમની ચૂકવણીની માંગણી કરી રહ્યા છે। વર્ષ 2019માં પાક વીમો પાસ થયેલો હોવા છતાં તેની રકમ હજુ મોટા ભાગના ખેડૂતોના એકાઉન્ટ સુધી પહોંચી જ નથી અને બાકીની રકમ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે। ત્યારબાદ અત્યારે સરકાર મગફળીની ખરીદી કરે। ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં પ્રતિ 2 હેક્ટર સુધીની મર્યાદામાં 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવે। સાથે જ ચાલુ વર્ષે માવઠાને કારણે પલળી ગયેલી મગફળી પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરી લે। ગુજરાતના ખેડૂતો અત્યારે સરકાર પાસે 3 માંગણીઓ કરી રહ્યા છે। સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર, ખેડૂતોને પાક નુકસાનની સહાયના ફોર્મ ભરાવાના શરૂ। મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો। મિત્રો, આજથી ખેડૂતો માટે ઓનલાઈન અરજી માટે ખેડૂતોના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, પરંતુ દરેક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે, અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં। આજથી પાક નુકસાન સહાયના ફોર્મ ભરાવાના ચાલુ, જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવા માટે કોઈ પણ ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં જે ફોર્મ ભરે છે તે વ્યક્તિને કોઈ પણ પૈસા દેવા નહીં, પરંતુ વીસીઈ ઓપરેટરને ઝેરોક્સ, 7/12, BA અને બીજો ખર્ચ લાગવાથી દરેક વીસીએ ઓપરેટર પૈસા વસૂલ કરે છે। જ્યારે એક પણ વીસીએ ઓપરેટરને એક પણ ફોર્મ માટે કોઈ પણ પ્રકારના 200-300 રૂપિયા કે 500 રૂપિયા સુધીના વધારાના કોઈ પણ ચાર્જ દેવાના નથી। સરકાર દ્વારા વીસીએ ઓપરેટરને એક ફોર્મ પર 12 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેથી ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો પૈસો અલગથી ચૂકવવો નહીં તેવું સરકારે જણાવ્યું છે। સરકારે બીજી પણ જાહેરાત કરી છે કે 1 વીઘાથી પણ ઓછી જમીન હશે તો પણ ખેડૂતોને મિનિમમ 5,000 રૂપિયા સુધીની સહાય તો મળવાપાત્ર છે। ખેડૂત એક ખાતા દીઠ જરૂરી કયા ડોક્યુમેન્ટ છે તે પણ જાણી લઈએ। તલાટીનો વાવેતર કરિયરનો દાખલો, આધાર કાર્ડ, પાસબુક તથા 7/12, 8A અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સહમતિ પત્ર અને મૃત ખાતેદારના કિસ્સામાં તેમના નોમિની એટલે કે વારસદારનું સહમતિ પત્રની જરૂર પડશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે અત્યારે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઝડપથી કાર્ય કરી રહી છે અને ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા બાદ અત્યારે લાંબા સમયથી પડતર માંગણીઓને અત્યારે સરકારે સ્વીકારી લીધી છે અને ગુજરાત રાજ્યમાં ફરી એકવાર PM ફસલ બીમા યોજનામાં અત્યારે સુધારો કરીને ફરી એકવાર શરૂ કરાઈ છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી કે હવે જંગલી જાનવરો દ્વારા
થયેલા પાક નુકસાન અને ખેતરમાં પાણી ભરાઈ જવાથી એટલે કે પૂર દ્વારા થયેલા નુકસાન માટે પણ સરકાર દ્વારા હવે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે. આ નિર્ણયથી અત્યારે ખેડૂતોને વધુ આર્થિક રીતે સુરક્ષા પૂરી પડે છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મિત્રો, આ એક કામ કરશો તો તમને પણ એલપીજી ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો મળવાનો છે. સરકાર દ્વારા અત્યારે દેશના ગરીબ લોકો માટે સરકાર મોટી સ્કીમ લઈને આવી છે અને સરકાર દ્વારા આવનારા સમયમાં દરેક લોકોને 300 રૂપિયા સુધી એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો આપવામાં આવશે. સરકારે દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે અત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે. વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કર્યા બાદ સરકાર દ્વારા 14 કિલોગ્રામ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે મિત્રો અત્યારે જે તમે એલપીજી ગેસ સિલિન્ડર 850 રૂપિયાનો લઈ રહ્યા છો તે હવે તમને 300 રૂપિયા ડિસ્કાઉન્ટ પર સરકાર દ્વારા આપવામાં આવશે અને સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદી પર 300 રૂપિયાની સબસિડી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, દરેક વ્યક્તિને મળશે ફ્રી સિલાઈ મશીન માટે 12,000 રૂપિયા સુધીની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે મહિલાઓને સશક્ત કરવા તેમજ તે ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા લેડીઝ લોકોને મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે આજે અમે તમને ફ્રી સિલાઈ મશીન 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મહિલાઓને સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદના મોટા સમાચાર, બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી 5 યોજના. સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ધારકો માટે અલગ અલગ 5 પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુના નાગરિકોને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે, જેમાં 60 વર્ષથી ઉંમરની વ્યક્તિને 200 રૂપિયા તેમજ 80 વર્ષથી વધુની ઉંમર હોય તો તેમને દર મહિને 500 રૂપિયા. ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના. સરકાર દ્વારા વિધવા મહિલાઓને પણ દર મહિને અત્યારે 300 રૂપિયા, જ્યારે 80 વર્ષથી વધુની ઉંમર હોય તો 500 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના. તેમાં પણ અત્યારે વિકલાંગ વ્યક્તિઓને સરકાર દ્વારા દર મહિને 500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના. જો બીપીએલ પરિવાર 18થી 59 વર્ષમાં કમાતા સભ્યનું મૃત્યુ થાય તો પરિવારને 20,000 રૂપિયા એક સાથે સહાય આપવામાં આવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દરેક વ્યક્તિને દર મહિને 300 યુનિટ મફત વીજળી. આજકાલ વીજળીના વધતા જતા બિલ અને સતત વધી રહેલા સામાન્ય પરિવારો માટે બોજો બની સાબિત થઈ રહ્યો છે. આ સમસ્યાઓ લાંબા ગાળાનો ઉપાય એ છે કે પીએમ સૂર્યઘર યોજના, જેના માધ્યમથી સરકાર ઘર આંગણે સોલર પેનલ લગાવવામાં હવે તમને સબસિડી આપશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલમાં નોંધપાત્ર બચત કરી શકે. 3 કિલોવોલ્ટ સોલાર સિસ્ટમથી 300 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને સરકાર દ્વારા તમારે 3 કિલોવોલ્ટ સોલાર પેનલ લગાવવા પર સરકાર દ્વારા 78,000 રૂપિયા તમને સબસિડી રૂપે આપવામાં આવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સૌથી મોટું આંદોલન 3 લાખ રૂપિયા લોન માફ કરો. રાજ્યમાં ખેડૂતોની ગંભીર આર્થિક સ્થિતિ અને પડતર માંગણીઓના સંદર્ભે પરેશ ગોસ્વામીએ સરકારને સીધું અત્યારે અલ્ટિમેટ આપી દીધું છે. સતત કાયદાકીય
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડાથી પીડિત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ આર્થિક રીતે નબળા પડી રહેલા હોવાનું જણાવીને તત્કાલિક 3 માંગણીઓને સ્વીકારવાની માંગણી કરી છે. ખેડૂતોના હક માટે આંદોલન પર બેઠેલા પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો આગામી 12 દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અન્ન જળનો પણ ત્યાગ કરીશું. ગાંધીજીએ ચીંધેલા માર્ગ ઉપવાસ આંદોલન શરૂ કરીશું. આ સાથે તેમણે વિપક્ષીય રાજકારણની ભૂલને આર્યા પારની લડાઈનો સંકેત આપ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર. 2000 રૂપિયાના હપ્તાને લઈને સરકારે કરી મોટી જાહેરાત. સરકારે અત્યારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતોએ યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી. કેટલાક લોકો એવા છે કે જે અયોગ્ય હોવા છતાં PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તપાસમાં સરકારને એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીર બાળકોએ પણ અલગ અલગ અરજી કરીને લાભ લીધો છે. જ્યારે આ યોજનાનો લાભ પરિવારના ફક્ત એક સભ્યને જ મળવો જોઈએ. આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી જે ખેડૂતોએ જમીન ખરીદી છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી અને સરકાર દ્વારા આવનારા દિવસોમાં તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ફરી એકવાર ગણતરી કરવામાં આવશે, જેમાં 55 લાખ લોકોના નામ અત્યારે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદને કારણે વ્યાપક પાક નુકસાનને પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 9 નવેમ્બરના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ એમ કુલ 5 જિલ્લાના એવા ખેડૂતોને મળશે